8:30 થવા આવ્યા. ઘરમાં કેમ કઈ ચહલ પહલ દેખાતી નથી? છે ક્યાં બધા? વાહ ભગવાન, તારો લાખ લાખ પાડ માનું કે તું મારો અવાજ સાંભળી ગયો. સલ્લા, કેમ આ સવાર સવારમાં આ કઢી પીધેલું મોઢું હોય એવું કરીને બેઠી છો? હું કઈક પૂછી રહ્યો છું તને. સવાર સવારમાં આવું મોઢું કરીને કેમ બેઠી છો? મારી મરજી. હા, એ તો મને ખબર છે કે ઘણા સમયથી હું જોઉં છું કે તું તારી મરજી પડે ને એવું જ વર્તન મારી સાથે કરે છે. હું કઈ અજાણ્યો નથી, પણ આ તો મને થયું કે આજે સવાર સવારમાં ભાઈ મેં ભગવાનનું નામ લીધું અને મારી અરજી સાંભળી, એટલે આજે કદાચ તારો મૂડ કઈ સારો હોય એવું મને લાગ્યું, એટલે પૂછું છું મારી ચાનું શું થયું? આવે છે હમણાં. આવે છે? ચા આવે છે તમારી. ઠીક છે, તું ન લાવે તો કઈ નહીં, વહુ લાવતા હશે ને? હા, લાવશે. તમારે શેની ઉતાવળ છે? બેસો ને શાંતિથી ને વાંચો ચોપડી. હે ભગવાન. ઓ બેટા, ચા બની ગયો તો લાવો. અહીંયા તો ભવા ચડી ગયા છે સાઈડ પર. જો પપ્પા અરે આકાશ, તું? અને મમ્મી, આ બધું શું છે? હા, આ હવાર પડે એટલે તમારો ઝઘડો ચાલુ. મારા પપ્પા ક્યારું ના તમને કહે છે કે શા જોઈએ છે, શા જોઈએ છે, અને તમે એને કઈ જવાબ નથી આપતા. તું ચૂપ બેસ. તારે તારા પપ્પાનો પક્ષ લઈને મને સમજાવવાની જરૂર નથી. મમ્મી, આમાં પક્ષ લેવાની ક્યાં વાત છે? હું તો ખાલી શાનું કહું છું, બાકી મારે એવું કઈ નથી. બેટા, તારી જગ્યાએ તું બરોબર છે, અને તું છે ને તારી ફરજમાં આવ્યો ને એટલે ચા લઈને મારી પાસે આવી ગયો. પણ અહીંયા આ કઈ વાત જ બીજી છે. લોકો પોતાની ફરજ ભૂલી ગયા છે કે પોતાની ફરજમાં શું આવે છે, શું નહીં. આ બધું છે ને જેમ ઉંમર વધે ને એમ મગજ, મને લાગે છે કે આમ થોડા ઘસાતો જાય છે મગજ. તને નથી લાગતું એવું? હા, અને મમ્મી એક વાત કહું, હવે આ તમારો સ્વભાવ છે એ હવે બદલાવો ને તો વધારે સારું. ભાઈ, તું કોને સમજાવવાની વાત કરે છે? આને આને સમજાવવાની વાત કરે છે? હા મમ્મી, હવે સમજી જાવ ને, મારા પપ્પાની વાત હાવ હાચી છે. પપ્પા વાળીનો થઈશ નહીં તું, અને મને સમજાવવાની જરૂર નથી. મને મારી ફરજ ખબર જ છે. સવાર સવારમાં આવ્યા મને મારી ફરજ શીખવાડવા. તમારી ફરજમાં તો ઘણું બધું આવે છે, પણ એ ફરજ હજી તમે નથી નિભાવતા. અચ્છા, તો કોણ ફરજ નિભાવે છે? મમ્મી, તમને ખબર છે અત્યારે હું હમણાં નોકરીએ જાય ને એટલે આજુબાજુ વાળા બધાય પૂછશે કે હું છું, પાછો ઝઘડો છું. હા, મારા પપ્પા જાય તો એને પૂછશે, હા રાજેશ જાય તો એને પૂછશે. તો હવે સુધારો કરો ને તમે. હું તો સુધરેલી જ છું. તમે લોકો સુધરો. આવ્યા મોટા મને શિખામણ આપવા વાળા. અરે પણ તને એક વાત મગજમાં કેમ નથી ઉતરતી? આ છોકરો કહે છે ને બધું સાચે સાચું કહે છે. હવે તું મને એક વાર જવાબ આપ. આ તારો જે સ્વભાવ છે ને ચીડિયો, એ તને તો બહુ સારો લાગતો હશે, પણ ગામ આખામાં, આખા શહેરમાં વાતો થાય છે કે તારો સ્વભાવ એટલો વિચિત્ર છે ને. આમ જો, આની ઉંમર જો, ઉંમર વધતી જાય છે, કોઈ છોકરી આપવા તૈયાર નથી. એનું શું કારણ છે તને ખબર છે? આ તારા સ્વભાવના હિસાબે. લોકો વિચાર તો કરે ને કે એ ઘરમાં મારે દીકરી આપશું તો એની સાસુનો સ્વભાવ કેવો છે, મારી દીકરીને દુઃખ આપશે. લોકો બધો વિચારતા હોય. મગજ છે તારે? જુઓ, દર વખતે મને મારી ફરજ સમજાવવાની જરૂર નથી. શું આખો દિવસ બાપ દીકરો ફરજ કરો છો? અને હા, તારા બાપને કે ને એ પોતે સુધરે. મને શું શિખામણ આપે છે? તમે એને સુધરવાનું કહો છો, એ તમે એનું એકય શબ્દ સાંભળો છો? કોણ સાંભળે છે? તો ક્યારની તો સાંભળું છું. આવ્યા ત્યારની બડબડ કરે છે. એક વાત સાંભળ, તું એમ કહે છે ને કે તમે સુધરો, તમે સુધરો. અરે મારું નામ તો સુધીરભાઈ છે અને હું સુધરેલો જ છું. પણ હવે રહી વાત તારી, તું તારો સુધારો લાવ
તો આ છોકરાનું ઘર બંધાશે અરે નહીં તો મંજીરા વગર તો આખી જિંદગી બેસી રહેશે. એનું ઘર બંધાવાનું હશે ત્યારે બંધાશે, સમજ્યા? મને સુધારવાનું કહેશો નહીં, હું તો બરાબર જ છું. મારા લગ્ન નો થાય ને તો કાંઈ નહીં. બસ મારા મમ્મી સારા થઈ જાય ને એટલે બધું એમાં આવી. નહીં થાય આ સારી. કારણ કે આ છે ને, તને ખબર છે કેન્સરની બીમારી આવે એ છે ને, એ બીમારી મટતી જ નથી. માણસ મરે ને ત્યારે જ એ જાય. એની જેમ આ મારા માટે કેન્સર છે, એટલે હું મરીશ ને ત્યારે જ આ બીમારી મારે જશે. ત્યાં સુધી આ બીમારી જવાની નથી. આવી વાત હું કામ કરો છો? તો શું વાત કરું? જુઓ તમે મને જુઓ કેન્સર, મને કેન્સર. જુઓ તને કેન્સર નથી કહ્યું, તું મારા માટે કેન્સર છો એવો ઉદાહરણ આપું છું. આ તે મને ખબર જ છે, તમે ઈચ્છો જ છો કે મને કેન્સર થાય અને હું ઉપર ભેગી થાઉં. જોને આ ક્યાંની ક્યાં વાત પગાડી અત્યારમાં. તને બુદ્ધિ છે? આ નાના છોકરાનો શક પણ તો મારો મિત્ર હતો ને એટલે થઈ ગયું છે ને, એની છોકરી આ ઘરમાં આવી છે. નહીં તો એ છોકરાને રખડી જાતે. કોઈ રખડવાનું નથી, મળશે એના નસીબમાં હશે ત્યારે. હાચી વાત છોકરો 30 વર્ષનો થઈ ગયો, મળશે એના નસીબમાં. ક્યારે? હજી 80 વર્ષનો થાય ત્યારે ડોસી લાવીશ, ડોસી. હા તો એનો રૂપિયો નારિયેળ લઈને શોધવા જઉં બજારમાં. ભાઈ તું એક કામ કર, તું તારી નોકરીએ જા. આની યારે છે ને જેટલા તું માથા પછાડીશ ને એનો કોઈ સુધારો નહીં આવે. એટલે આની યારે સવારમાં મગજમારી કરવાનો કોઈ મતલબ નથી. તું એક કામ કર, તું નોકરી પર જા. કારણ કે ઘરમાં લાવીશ ને પૈસા તો હજી રાજી થાય, ને તો તારી પર પાછી ઉછળશે. જા. ભલે હાલો તો. હા હવે એ જ બાકી છે. બોલો હજી કઈ બાકી હોય તો એને કહો. સાંભળ બેટા સાંભળ, હજી સાંભળ. હું અત્યારે કામ પર જાઉં છું ને તો આખો દિવસ મારા મગજમાં આ વાત જ રહે. હું હરખી રીતે કામ એ નહીં કરી. જોયું? સવારમાં છોકરાનો મૂડ ખરાબ કરી નાખ્યો ને, આખો દિવસ એનો આજ મગજમારીમાં જશે. નોકરી પર કામ પણ સરખું નહીં થાય, અને એનો સાહેબ જો ગગલાઈને કાઢી મૂકશે ને તો નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે. મેં કોઈનો મૂડ ખરાબ કર્યો નથી, તમે બધા ભેગા થઈને મારો મૂડ ખરાબ કરો છો. ઠીક છે, આ બધી મારી જ ભૂલ છે. હવે કામ કર, આ છે ને જિંદગીના થોડા વર્ષો બેઠા ને એ મારે સાચવી લે. બસ હાલે, આ મૂકી આવ. હું શું કરવા મૂકી આવું? જાઓ તમે મૂકી આવો. કેમ તું શું કામ મૂકી આવે? એટલે તમે ચા પીધી છે ને તો તમે જ મૂકી આવો. એટલે મારા કામ મારે જાતે જ કરવાના થશે ને? હા તમારે જાતે જ કરવા પડશે. તું નહીં કરે? નહીં કરું. ઠીક છે, જેવી તારી મરજી. હવે હું મારા હિસાબે જ ચાલીશ કે મારા કામ મારે જાતે કરવા ન કરવા, શું કરવું શું નહીં કરવું એ હું વિચારી લઈશ. બરોબર? એ તમારે જે કરવું હોય કરો. કર, આરામ કર તું. સેજલ, કેટલી વાર હવે? તમે યાદ કરો ને સેજલ હાજર. યોર કોફી. થેન્ક યુ. વેલકમ. એક વાત કહો આકાશ, હા બોલ ને, શું કહેવું છે? આ પપ્પા અઠવાડિયાથી રૂમમાં મોઢું લટકાવીને બેઠા છે. કોઈ સાથે બોલવું નહીં, ચાલવું નહીં, કઈ કામ કરવું નહીં, કાજ કરવું નહીં, ઘરના વ્યવહારમાં ધ્યાન દેવું નહીં. કેમ એવું? તે વળી શું થયું છે? શું થવાનું છે? આ રોજની નોટંકી છે પપ્પાની. મમ્મી સાથે ઝઘડો, એકબીજાના વાંક કાઢ્યા કરે છે, બનતું નથી બંનેને. એ તમને ખબર જ છે, અજાણતો નથી તમે. પપ્પાનો વાંક શું કામ કાઢે છે? પપ્પા એકલા વાંકમાં નથી, સૌથી મોટો વાંક આ ઘરમાં મમ્મીનો છે. દર વખતે પપ્પા કંઈક સારું કરવાનો પ્રયત્ન કરે છે મમ્મી માટે, તો પણ મમ્મી જ ઝઘડો ઊભો કરે છે. જો આ પહેલી વાત તો એ છે કે આ બંનેના માથા પછાડ્યા હોય ને તો બંનેને કાં તો લોહી નીકળે ને કાં તો કઈ ના થાય. સરખું જ છે. સમજાતું નથી કે આ લોકોનું હવે શું કરવું આપણે. અરે માણસ છે કે આવી ઉંમરે બધા સાથે હળી મળીને રહે, પણ નહીં, આ ઉંમરે આ લોકોને શું સુરાતન ચડે છે એ જ નથી સમજાતું. હળી મળીને આ લોકો રે હળી મળીને આ ઘરમાં કૂતરાની જેમ ઝઘડે છે અને વાતમાં ઉતરી જ પડે છે એકબીજા ઉપર. આ મમ્મીનો સ્વભાવ, આ મમ્મીના સ્વભાવના કારણે જ અમારા મોટા ભાઈનું પણ વ્યવહાર નથી થતું. હા જો ને, બિચારા એ તો બાકી રહી ગયા. મોટા ભાઈ, મમ્મી પપ્પાના સ્વભાવના કારણે મોટા ભાઈ બાકી રહી ગયા, તમે પણ રહી જ જાત. આ તો ભગવાનનો પાર માનો કે તમારા પપ્પા અને મારા પપ્પા ફ્રેન્ડ છે બચપનના, અને એટલા માટે જ મારા પપ્પાએ ફ્રેન્ડ જોઈને મારા લગ્ન તમારી સાથે કરાવ્યા. બાકી તમે પણ ટેન મંજીરા જ વગાડતા હોત. સેજલ, દાજા ઉપર ડામ નહીં આપને હવે. ઓલરેડી મને ટેન્શન થઈ રહ્યું છે.
બિચારા મોટા ભાઈનો આમાં કઈ વાંક નથી. હવે આવી પરિસ્થિતિ ઘરમાં ચાલતી હોય તો તું વિચાર કર ને, હા કયા મા બાપ એવા હોય કે જે પોતાની દીકરીને આવી રીતે આવા ઘરમાં હેરાન થવા માટે મોકલે? પહાડ થઈને ચીફડા ગળે ત્યાં શું હોય? એટલે જ કહું છું કે મારા પપ્પા સારા છે કે અહીંયા મને આપી અને આ કોફી પીવો, ઠંડી થાય છે. મૂડ પણ ખરાબ થઈ ગયું છે. તો કોફી નહીં પીવો. નહીં ભાવે, ગળા નીચે નહીં ઉતરે આ ઘરની બળતરામાંથી. મેં બનાવી છે એટલે. મમ્મીનું એઠું પાણી પીને આવી છે? ના ના, મતલબ કે મમ્મી પપ્પા ઘરમાં લડાઈ ઝઘડો કરે તો એનો મતલબ એ છે કે આપણે બંને ચાલુ કરી દેવાનું છે. એક્સક્યુઝ મી, મમ્મી સાથે મારું કમ્પેરિઝન ના કરો, ઠીક છે? અને હા, હું મમ્મી જેવી તો છું પણ મારા મમ્મી જેવી. તમને ખબર છે ને, અને મારા મમ્મીનો તો સ્વભાવ હાય. એટલે મારા પપ્પા થોડુંક બોલી લે છે પણ મમ્મી ઇગ્નોર કરે બિચારી. મતલબ રામાયણ બધે સરખી જ છે. ઓ રામાયણ નહીં તો મહાભારત. કોફી પીવી છે શાંતિથી. કહું છું તને ખાલી કે તારા ઘરમાં આવા જ ઝઘડાઓ થતા રહે છે ને. મને કેમ એવું લાગે છે કે તમારું નેચર પપ્પા જેવું છે? બની શકે, હવે જેવા સાથે તેવા. જોયું? નથી ભાઈ એવું કઈ. તું પણ ફિરકી લઈ રહી છે બરાબરની સવાર સવાર. આ કરો ને તો પતંગ પણ ચગાવી દઈશ. છે મતલબ તને થોડી કે સામે છે ચપ્પુ જોરું. ખૂન કરીશ તું મારું? કઈ પણ કરીશ. અરે છોડ ને, શું તું પણ શું. હું મમ્મી પપ્પા સાથે વાત કરીશ અને એ લોકોને સમજાવવાની કોશિશ કરીશ. પણ તું થોડી ઠંડી પડ. આ કઈ તૂટશે ફૂટશે ને તો ઘરમાં નુકસાની મારે જ ભોગવવાની થશે. ઠંડી જ છું, એટલું બધું કઈ નુકસાન નથી કર્યું ઘરમાં. એ તો ખખડતું બફરતું હતું એટલે કીધું. જવું છે ઓફિસે, લેટ થઈ રહ્યું છે. જલ્દી જલ્દી કોફી પીને નીકળું છું. હા ઠીક છે, પી લો. પપ્પાને સમજાવશો ને? હા સમજાવી લઈશ. હે ભગવાન.